નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉકાઈના સિંગપુર ગામે એક મકાનમાં આગ લાગતા ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવ્યો. ઉકાઈ તાલુકાના સિંગપુર ગામે રહેતા ફતેસિંહભાઈના મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગમાં પરિવારને આર્થિક મોટું નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વ્યારા શહેરમાં ભવ્ય રામનવમીની ઉજવણી. ભગવાન રામજીની શોભાયાત્રા નીકળી. વ્યારા શહેરી હિન્દુ સંગઠન દ્વારા રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ભગવાન રામજીની ભવ્ય પ્રતિમા સાથે શોભાયાત્રા શહેરના ઉનાઈ નાકા નજીકથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ યાત્રા અંતે રામજી મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તાપીમાં 29 માર્ચે ગુજકેટ પરીક્ષા યોજાશે. કેન્દ્રો આસપાસ પ્રતિબંધ લાગુ. તાપી જિલ્લામાં 29મી માર્ચે ગુજકેટ પરીક્ષા યોજાનાર છે, જેમાં વ્યારાના વિવિધ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કેન્દ્રના 100 મીટર વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ, ભેગા થવા અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ મોબાઈલ અને હથિયાર લઈ જવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે, જે બાબતે અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વ્યારાના ચાપાવડી ગામના 36 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ ચાપાવડી ગામની 36 વર્ષીય રક્ષાબેન દ્વારા પોતાના ઘરમાં અગમ્ય કારણોસર દવા પી લેતા તેમને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી, જે બનાવની જાણ પોલીસને કરાઈ હતી. ઉચ્છલ તાલુકાના ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડાંગની મુલાકાતે પહોંચ્યા. ઉચ્છલ તાલુકાના ખેડૂતો ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના પ્રેરણા પ્રવાસ અંતર્ગત નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઈ ડાંગ કેમ્પસ ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે ગયા હતા. પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં નિષ્ણાંતોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અને મૂલ્યવર્ધિત ઉત્પાદનો દ્વારા આવક વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડોલવણના પાટી ખાતે આંખ માટેનો કેમ્પ યોજાયો, જેમાં 180 દર્દીઓને લાભ લીધો. તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ અને ડોલવણ તાલુકા ટીચર સોસાયટી દ્વારા પાટી ગામ ખાતે આંખ નિદાન અને સારવાર માટેનો કેમ્પ યોજાયો હતો, જેમાં 180 દર્દીઓએ લાભ લીધો હતો અને 28 દર્દીઓને માંડવી ખાતે ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. સાથે જ 102 દર્દીઓને સ્થળ પર રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લા પંચાયતના હોલમાં મહિલા પોલીસ માટે જાતીય સતામણી નિવારણ પર સેમિનાર યોજાયો. તાપી જિલ્લા પંચાયતના હોલમાં મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ કર્મચારીઓ માટે કાયદાકીય સેમિનાર યોજાયો હતો, જેમાં જાતીય સતામણી સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉકાઈ તાલુકા પંચાયત ખાતે PM સ્વનિધિ કેમ્પ યોજાયો. નાના વેપારીઓને માર્ગદર્શન. ઉકાઈ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં PM સ્વનિધિ કેમ્પ યોજાયો હતો, જેમાં 25થી વધુ નાના વેપારીઓ અને શ્રમિકોએ ભાગ લીધો હતો. કેમ્પમાં લાભાર્થીઓને યોજનાની લોન સહાય અને તેના ફાયદાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.